અમરેલીનો લેટર કાંડ શાંત નથી પડ્યો તેવામાં હજુ ભાજપના વધુ એક ધારાસભ્યનો લેટર ફરતો થયો છે અને આ ધારાસભ્યના લેટરથી રાજકારણમાં હડકંપ પણ મચ્યો છે કારણ કે આ કથિત પત્રમાં ધારાસભ્ય સામે ઉઘરાણાના આક્ષેપો થયા છે। કોણ છે આ ધારાસભ્ય અને પત્રમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભાજપને તેમના જ નેતાઓ શિસ્તબદ્ધ પાર્ટી કહેતા હોય છે, પરંતુ હવે આ શિસ્તના ધજાગરા ઉડી રહ્યા છે કારણ કે ભાજપના ધારાસભ્યના કથિત પત્રો બજારમાં ફરતા થઈ રહ્યા છે। અમરેલીમાં ભાજપના ધારાસભ્ય સામે ભૂતકાળમાં એક પત્ર વાયરલ થયો હતો અને અમરેલીનો લેટર કાંડ મુદ્દે ખૂબ હોબાળો પણ થયો હતો। તેવામાં હવે ભાજપના વધુ એક ધારાસભ્યનો કથિત લેટર વાયરલ થયો છે। ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાના ભ્રષ્ટાચારનો આ લેટર વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે। સાથે ધોરાજી ઉપલેટાના આ ધારાસભ્ય દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં આ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ ધારાસભ્ય દ્વારા નાના કોન્ટ્રાક્ટરથી લઈને મોટા કોન્ટ્રાક્ટર પાસેથી ઉઘરાણા કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશન, પીજીવીસીએ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ડેપ્યુટી કલેક્ટર પાસેથી હપ્તા લેતા હોવાનો પણ આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે જ નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષ થયા અને ચીફ ઓફિસર સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાનો પણ આ લેટરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે અને નગરપાલિકાની ચૂંટણીમાં જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડો રૂપિયાનો વહીવટ કરીને ટિકિટ આપ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉપલેટામાં આવો લેટર વાયરલ થતાં ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે અને આ લેટર અંગે શું સ્પષ્ટતા કરી છે ધારાસભ્યએ તે સાંભળો। મારા વિરોધમાં આક્ષેપ કરતી કેટલીક પત્રિકાઓ વાયરલ થયેલી છે, એ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ રજૂઆત કરેલી છે। ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાએ કહ્યું કે આ આક્ષેપો પાયા વિહોણા છે અને આવી પત્રિકા નગરપાલિકાની ચૂંટણી પહેલા પણ વાયરલ થઈ હતી અને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા રજૂઆત કરી છે। બીજી બાજુ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા સામે લેટર કાંડ મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ ચાબખા માર્યા છે કે ધારાસભ્ય શ્રી ઉપર કરવામાં આવેલા આક્ષેપો જો સાચા ન હોય તો ધારાસભ્ય શ્રીએ પોલીસ એફઆઈઆર કરવી જોઈએ। રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, પ્રદેશ ભાજપના પ્રમુખશ્રી પર પ્રેશર લઈ આવીને જે રીતે કૌશિક વેકરિયાએ પત્રિકા વિરુદ્ધમાં છપાણી અને જે રીતે એક્શનો લેવાના, પોલીસ પણ એક્શનમાં આવી, રાજ્ય સરકાર એક્શનમાં આવી, તો કૌશિક વેકરિયા જે રીતે ભાજપને ગમે છે એ રીતે મહેન્દ્રભાઈ નથી ગમતા એટલા માટે પગલાં નથી લેવાતા, આવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે। અને ધારાસભ્ય જો ખરેખર સાચા હોય અને આ આક્ષેપો ખોટા હોય તો એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ, પત્રિકા કાંડના મૂળ સુધી પહોંચવું જોઈએ। આ પહેલી જ પત્રિકા નથી, આની પહેલા ભાજપના મહામંત્રી રવિ માકડિયા ખનિજ માફિયાઓ સાથે મળેલા છે, પૈસા લઈને ટિકિટો વેચે છે, એવા આક્ષેપો કરતી આ પત્રિકા પહેલા 4 પત્રિકાઓ બહાર પડી અને ત્યારે જ ભાજપના એક આગેવાનને પીઆઈ ઉપાડીએ પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને મારે અને એ ભાજપનો આગેવાન મીડિયા સામે આવે। તો આ પત્રિકામાં પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સંડોવાયેલા છે એવું ખુદ ધારાસભ્ય શ્રીનું મેં મીડિયામાં નિવેદન સાંભળ્યું છે। અમે તો કોઈ ઉપર વ્યક્તિગત આક્ષેપબાજીમાં પડવા નથી માંગતા। એ રવિભાઈ માકડિયા હોય
કે અમારા ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જે 13 દિવસ માટે પ્રમુખ થયા સંગીતાબેન બારોટ, ત્યારે પણ અમે મીડિયા સામે કહ્યું હતું કે ભાઈ કોંગ્રેસનો કોઈ કાર્યકર્તા એના દારૂની બોટલ સાથેના વિડીયો કે હોકા પત્તા વિડીયો અમે વાયરલ કર્યા નથી અને વાયરલ કરવાની અમે મનાઈ પણ કરી હતી, કારણ કે અમારી ધોરાજીની આબરૂ હતી. ધારાસભ્ય પણ ધોરાજી ઉપલેટાની આબરૂ છે અને ધારાસભ્યશ્રીએ ખરેખર સરકાર ઉપર પ્રેશર લઈ આવીને આ પત્રિકાઓ બહાર પાડનારા લોકો ઉપર પગલાં લેવા જોઈએ, નકર લોકો એવું માનશે કે ના આ પત્રિકા સાચી છે, ધારાસભ્યશ્રી હપ્તા લેતા હશે. લલિત વસોયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે ધોરાજી ઉપલેટામાં અંદરો અંદર જૂથવાદ હોવાની આ વાત છે અને અમરેલીના ધારાસભ્યના લેટરકાંડ મામલે જલ્દી કાર્યવાહી કરવામાં આવી, ત્યારે ધોરાજીના ઉપલેટાના ધારાસભ્ય બાબતે જે લેટર વાયરલ થઈ રહ્યો છે તે અંગે કેમ કાર્યવાહી નથી થઈ રહી તે પણ એક વિચારવા જેવી બાબત છે. અગાઉ પણ આ જ પ્રકારે લેટર વાયરલ થયા હતા. ઉલ્લેખનીય છે કે આ લેટરકાંડને લઈને ફરીવાર રાજકારણ ગરમાયું છે અને હાલ તો આ કથિત લેટરને લઈને પોલીસ તપાસ કરશે કે આ લેટર કોણે લખ્યો, કોણે વાયરલ કર્યો, પણ એ તપાસ કોણ કરશે કે વારંવાર આ ધારાસભ્ય સામે જ આક્ષેપો થઈ રહ્યા છે તે સાચા છે કે ખોટા, કારણ કે આ તપાસ થવી પણ એટલી જ જરૂરી છે. આ અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિષય સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.